તો ફરી એકવાર સ્વાગત છે આપણા બ્લોગમાં. અને જો વરિયાળી પાવાની છે ને ખાતર નાખવાનું છે. તો અત્યારે છે ને ખાતર નાખવાનું એટલે એને વરિયાળી જો પેલી બહાર કાઢીને હું ખાતર નાખવાનું ચાલુ કરું છું. અને પાવાની છે ખાતર તમને દેખાડું. ભીમ થઈ ગઈ થેલી પણ એને હે ને ભાંગીને ભૂકો કરીને પછી નાખવાનું છે. કેમ કે વરસાદની છે ને પીડી પીડીને ભીમ થઈ ગઈ હકા થઈ ગઈ એટલે એને ભાંગી નાખવી. તો અમે અંદર થેલી પડી ને એ ઉરિયા ખાતરની અને એને ભાંગી નાખવાની. ભાંગીને પછી ખાતર નાખવાનું પછી પાણી ચાલુ કરવાનું. પાવર આવ્યો નહીં આજે. હા થઈ ગયા ફોલ્ટમાં છે એટલે ચલો ખાતર ભાંગીને પછી તો ભાઈ ખાતર આપણે ભાંગી નાખ્યું છે ને પાણી નાખી દીધું. બહુ ગાંગડા વજન વાળા છે ને કડક બહુ. એટલે જો પાણી નાખ્યું છે હવે આ એમના પડ્યું રહેવા દેવું છે અડધી કલાક. એટલે છે ને થોડુંક આમ પાણી પીવે ને તો આમ ઓલું થઈ જાય, થોડુંક છૂટું પડે ને એવું થઈ જાય. એટલે થોડા ગાંગડા રહે ને તો હાલે. અહીંયા આપણે જવાનું છે એડા લણવા. ચલો એડામાં એ નામ જો વરિયાળી અસલ મજાની દેખાય છે. વરિયાળી સારી ઉગી ગઈ છે. ખાતર નાખીને પડી નાખી એટલે મોટી થઈ જાય ને પછી એને એકદમ સોરી નાખી પાછી બાંધી દઈ વરિયાળી થઈ જાય મોટી. વરિયાળી સામે છે ને આમાં થયું તો એવું ડબલ સાઈડ પાણી છે. એટલે કે જો આમ છે ને આ બાજુથી આ પાડીએ થોડી છે દાડી આવે ને તો મિસ્ટેક થઈ જતી ને આ બાજુ પછી ફેરવી નાખી હતી અહીંયાથી. જો અહીંથી છે ને બધી વરિયાળી આ સાઈડ કરી નાખી. આવું થયું તું દાડી આવ્યા હતા એટલે બાકી તો મસ્ત વરિયાળી કમ્પ્લીટ ઉગી છે. એમાં કઈ છે નહીં જો જોયા પણ તે ખાલું ના હાયું વરિયાળીનું. અહીં જઈ આપણે એડા ગણવા. ચલો એડામાં જઈને જ મળું સીધો. વિડીયો પાછો બહુ લાંબો થતો જાય. જો એડામાં ઝાકર ને કેવા એડા લીલા સમજો પાણી ભર્યું. અને આ એડા રહ્યા ને અત્યારે અમારે લણવાના. અડીને તો ટાટા બળદ જેવો લાગે. પાણી એક તો પાયેલું હતું ગારો. જુઓ તમે એડામાં ઝાકર જેવું પાણી ભર્યું. આપણે વચ્ચે છે ને કાંઈ લણતા હતા ને ચલાક ઈયળ કેવી મોટી છે ને. આપણે જે કાલ બપોરે ચલાખા મેકા હતા ને વચ્ચે મેકાણા હતા. એટલે ચલાખો લેવા હાટું છે ને મારે વચ્ચે આવવું પડ્યું. બાકી તો જો એડા અમુક અમુક છે ને આમ જો ફૂકી ગયા વચ્ચે. આપણે ચલાખો થેલી હાલો લણવા મળીએ અમે એડા. મારું મોટું હરખું દેખાતું નહીં હોય. જો ગાડી ઉપાડી લીધી નાખવા જવાની ખરામાં ફાઇનલી. અને આમ તો એડા પાણી વાળા એવો અડે ને મોઢે હાથે શરીરે. જો એડા બાકી છે ને તાર લીલા છે ને મારું મોટું હરખું દેખાતું ન દેખાતું. અને એમાં ચલાક ફાટી ગયો છે. એડા હારી હારી બાકી પાણી તો મારું કામ ને એડા તો મારું કામ ને હું કહું મારું કામ. ફૂલ બાકાજી કી બોલે મારા કલેજા ઉપાડે એડા તો જ હા. બાકી મળું અનબોક્સિંગ કરું ને હાલો. ચલાખાની હાલત જુઓ તમે. એ તો ચલાખો ફાટી ગયો. એમાં થેલી મેકી છે ને વચ્ચે માસ અંદર ગરી જાય. એટલે જો આ બધું રાખવું પડે. અને કંઈક લીલા એડા છે ને તો કામ કરવાની છે ને બહુ મજા ના આવતી પણ તો કરવું પડે. બાકી આ એડા હતા ઈ જ છે આપણા. જો ચલાખો ફાટેલો ગ્લાસ ફોલો કરી વાર હું થોડી એડા પોગી.